આપણે સૌ એઆઈનો ઉપયોગ કરીએ છીએ કંઈક માહિતી મેળવવા માટે, કંઈક નવું શીખવા માટે, કોઈ ગેરસમજને દૂર કરવા માટે, કોઈ અ, વધુ સારી ઇન્ફોર્મેશન મેળવવા માટે, સરળતાથી ઇન્ફોર્મેશન મેળવવા માટે. પણ આજકાલ એઆઈનો ઉપયોગ ચોરી માટે પણ થઈ રહ્યો છે અને એ પણ પરીક્ષામાં વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. ચેટ જીપીટી મારફતે પરીક્ષામાં નકલ કરતા 6 વિદ્યાર્થીઓ સુરતથી ઝડપાયા છે. વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષા ચાલી રહી હતી અને એ દરમિયાન હાઈટેક ચોરીનો આખો મામલો સામે આવ્યો. એમબીબીએસ સહિતની પરીક્ષાઓ હતી અને 6 વિદ્યાર્થીઓ લાઈવ પરીક્ષા દરમિયાન પેપરનો ફોટો પાડી એઆઈ ટૂલ કે ચેટ જીપીટી પર તેને અપલોડ કરતા હતા અને જવાબ તેમાંથી મેળવીને પેપરમાં લખતા હતા. પરીક્ષા પહેલા એઆઈની મદદથી જવાબો જાણી સમજી અને પરીક્ષામાં જાતે લખવા એ કદાચ સારો વિકલ્પ હોઈ શકે, પણ ચાલુ પરીક્ષા દરમિયાન એઆઈની મદદથી ચોરી. ફ્લાઇંગ સ્કોડે વિદ્યાર્થીઓને રંગે હાથ પકડ્યા. આખો મામલો સામે આવ્યો અને 2 એમબીબીએસના વિદ્યાર્થીઓ પણ તેમાં સામેલ છે, જે ટોટલ વિદ્યાર્થીઓ પકડાયા તેમાંથી. યુનિવર્સિટીએ આ પરીક્ષા વિદ્યાર્થીઓ માટે રદ કરી દીધી છે અને દરેકને 10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સાથે જ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવવાની તૈયારી પણ હાથ ધરવામાં આવી છે. મંગળવારે એમપેકની સુનાવણી દરમિયાન આવા 6 કિસ્સા સામે આવતા શિક્ષણ વ્યવસ્થામાં હાઈટેક નકલ અંગે ગંભીર ચિંતા નિષ્ણાતોએ વ્યક્ત કરી છે. ચિંતા વ્યક્ત કરવા જેવો જ વિષય છે, કારણ કે જે એઆઈનો ઉપયોગ આપણે આપણા જ્ઞાનવર્ધન માટે કરવાનો હોય એ એઆઈની મદદથી જ્યારે ચોરી થાય ત્યારે સવાલો સર્જાય. આ હાઈટેક ચોરીએ આપણને એ પણ સમજાવે છે કે કઈ વસ્તુનો ક્યાં ઉપયોગ કરવો, શીખવા માટે કરવો કે નકલ માટે કરવો.